વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે। આ ગંભીર કિસ્સામાં એક મહિલા કાર્યકર સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે। પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેને ફસાવવામાં આવી હતી, તેને દારૂ પીવડાવી તેનો અશ્લીલ વિડીયો ઉતારી આખા પરિવારને મિલીભગતથી બ્લેકમેલિંગનું મોટું નેટવર્ક ચલાવવામાં આવતું હતું। આ સમગ્ર મામલે એસીપી ઈ ડિવિઝન વડોદરાના ગૌતમ પલસાણાએ પ્રેસ કોન્ફરન્સમાં વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે ગત રોજ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર, દુષ્કર્મ માટેનું દુષ્પ્રેરણા, ધમકી અને મદદગારી જેવી બીએનએસ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તેમજ તેમના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી તેમજ વડોદરાની વિવિધ હોટલો ઉપરાંત જમ્મુ કાશ્મીર અને મુંબઈ જેવા સ્થળોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ મામલામાં આરોપીના પુત્ર આનંદ અશોકભાઈ ઓઝાની સંડોવણી પણ બહાર આવી છે, જેમણે ગત માર્ચ મહિનામાં પીડિતાને ધમકી આપી હતી કે જો તે પોતાની વાત નહીં માને તો તેના નગ્ન વિડીયો વાયરલ કરી દેવામાં આવશે। ત્યારબાદ પુત્રએ પણ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ કેસમાં પીડિતાને પોતાના પતિના સારા પગારની લાલચ આપવામાં આવી। તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીએ પીડિતા પાસે તેના નામે એક મકાન કરાવવા માટે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ આ મકાન ક્યારેય પીડિતાના નામે કરવામાં આવ્યું ન હતું। અત્યાર સુધી પોલીસ દ્વારા મુખ્ય આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝાની ધરપકડ કરવામાં આવી છે। મહિલાની ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબના કારણ અંગે સ્પષ્ટતા વ્યક્ત કરતા એસીપી ગૌતમ પલસાણાએ જણાવ્યું હતું કે આરોપી પીડિતાને તેના વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો, જેથી પીડિતા ગભરાઈને પોલીસ પાસે જઈ શકી ન હતી। પરંતુ તાજેતરમાં આરોપી વિરુદ્ધ અન્ય એક ગુનો નોંધાતા પીડિતામાં હિંમત આવી અને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં એપાટ ગુના રજિસ્ટર નંબર 289/2026 નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી બીએનએસ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ। કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવે છે? કેટલા સમયથી આરોપી દ્વારા આચરવામાં આવે છે? આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ। આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ। આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, શું છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે। આરોપી અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપીને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માંગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી એવી પણ વાત છે। હા, એટલે એ પણ છે, 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં। ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે, એમાં આખો કિસ્સો ડિવોર્સ પણ જોડાયા હતા? ભોગ બનનાર પરિણીત છે। તો એ ડિવોર્સ થતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા, શું હતું એમાં પ્રાથમિક તપાસ પણ શું આવી? ના, એ હજુ તપાસ ચાલુ છે। કન્ફ્યુઝન રિલેશનશીપ હતા તો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના હતા? ના, એવું કોઈ રિલેશનશીપ નું જે દસ્તાવેજી પુરાવો હોય એવું આપણી પાસે નથી। મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કર્યો। અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની। આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બનેલો। એફઆઈઆર નું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં
પરંતુ થોડા દિવસ પહેલા કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીના ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલી. સાહેબ, દુષ્કર્મની પરિભાષા શું હોય છે? દુષ્કર્મ કેવી રીતે તેને ગુનો ગણવામાં આવે? ફરીથી દુષ્કર્મ જે છે એની પરિભાષા શું? દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો, કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને, ડરાવીને સંભોગ કરવો તે.